યુટ્યુબ પર કામ કરી રહ્યા છો, ફેસબુક ઉપર કામ કરી રહ્યા છો અને તમે એઆઈ દ્વારા વિડીયો બનાવી રહ્યા છો, તો ઘણી વખત આપણા મનોમનમાં એવો પ્રશ્ન થતો હોય છે કે શું એઆઈથી વિડીયો બનાવવાથી તમારી ચેનલ મોનિટાઇઝન થઈ શકશે, તમને કોન્ટેન્ટ મોનિટાઇઝન ટૂલ મળી શકશે? મારા અનુભવ છે એ પ્રમાણે હું તમને આ વિડીયો દ્વારા કહેવા જઈ રહ્યો છું કે શું એઆઈ દ્વારા આપણે ચેનલને મોનિટાઇઝન કરી શકશે કે નહીં કરી શકશું. અત્યાર સુધી એવું નથી આવ્યું. ઘણા બધા વિડીયોમાં મેં જોયું, ઘણા બધા વિડીયો બનાવી રહ્યા છે કે એઆઈના વિડીયોથી મોનિટાઇઝન નહીં થાય, એવું કોઈ રીઝન નથી સાહેબ છે. બાકી એઆઈના વિડીયો બનાવવાથી એવું નહીં થાય કે તમારા મોનિટાઇઝન નહીં થાય. હા, તમારી એમાં ઘણી બધી મહેનત થતી હોય છે. એઆઈ વિડીયો એમને એમ નથી બનતા, બરાબર? એઆઈ વિડીયોમાં પણ તમારા સારા વિડીયો મૂવો, સારા કોન્ટેન્ટ નાખો ને તો એમાં પણ મહેનત તો કરવી જ પડે છે. પણ એઆઈમાં તો મગજ આખું આપણું હેંગ થઈ જતું હોય છે. કેમ કે જે સ્ટોરી પ્રમાણે તમારે વિડીયો દોડાવવાનો હોય છે એ રીતે તમારે મહેનત કરવી પડે છે. એ રીતે કે તમારો ફેસ બતાવો, ભલે તમે એમાં સ્ટોરી બનાવીને તો સ્ટોરીની અંદર ભલે નાનો રાખો, પણ એની અંદર સ્ટોરી બનાવો અને એનામાં ડબિંગ કરીને તમે મૂકો. અત્યારે મારા વિડીયોમાં તમે જોશો ને તો હું એઆઈનો અવાજ લેતો જ નથી. હા, એઆઈના પિક છે, વિડીયો છે, એ બધું ટોટલ હું એઆઈ દ્વારા જ બનાવું છું, પણ મારો અવાજ ખુદનો જ રાખું છું. કેમ કે હું ખુદના અવાજથી ને સ્ટોરી બનાવતો હોઉં છું અને મારે ચાર થઈ ગયા. કેમ એમાં મારી વેલ્યુ એડ થઈ જાય છે, એટલા માટે કોઈ ઇસ્યુ આવતો નથી ને તમારી મોનિટાઇઝન પણ થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એઆઈના વિડીયો બનાવો તો એક વસ્તુ તમે એડ કરતા રહો તો આગળ જઈને એ તમારા સામનો ના કરવો પડે. કેમ કે એમાં તમારો અવાજ હોય છે ખુદનો, કાં પછી તમારો ફેસ દેખાતો હોય છે, એટલે એ મોનિટાઇઝન થાય છે અને જતા દિવસે કોઈ પણ પોલિસી આવશે ને તો એમાં તમારા કંઈ વાંધો આવશે નહીં, બરાબર? તો કહેવાનો એટલો જ હેતુ હતું કે સાહેબ તમે મહેનત કરો તો તમારો ખુદનો અવાજ કે તમારો કોન્ટેન્ટ ખુદનો રાખવો જરૂરી છે. પછી પાછળ કરીને વિચાર આવે કે મારી મોનિટાઇઝન થાય. કેમ કે આ મોનિટાઇઝન કરવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. એક દિવસમાં નથી મળતું કોઈને. કેમ કે 4000 વોચ ટાઈમ ને 1000 સબસ્ક્રાઈબ જોતા હોય છે અને શોર્ટ વિડીયો બનાવતા હોય એમાં 10 મિલિયન વ્યૂઝ જોઈએ, 10 મિલિયન વ્યૂઝ જોઈએ અને 1000 સબસ્ક્રાઈબ તો થઈ જાય છે, પણ 10,000 મિલિયન વ્યૂઝ એ લાવવા બહુ જ મુશ્કેલ થાય છે ને ઘણી બધી મહેનત કરવી પડે ત્યારે એ બધા વ્યૂઝ આવતા હોય છે. તો સાહેબ તમારી કંઈક ને કંઈક વેલ્યુ એડ કરો જો તમે સક્સેસફુલ યુટ્યુબમાં કે ફેસબુકમાં થવા માગતા હોય તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય ને તો કમેન્ટ કરજો અને આવા વિડીયોની માહિતી જોતી હોય ને તો સાહેબ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. જય હિન્દ, વંદે માતરમ.